નવો ધંધો શરૂ કરવો છે અને જીએસટી નંબરની ચિંતા છે તો ચાલો ધ લીગલ સફરમાં સમજીએ આખી પ્રોસેસ. ઘણા લોકોને જીએસટી રજિસ્ટ્રેશન અઘરું લાગે છે, પણ ખરેખર તો આ બધું ઘરે બેઠા ઓનલાઈન થઈ શકે છે. પણ એપ્લાય કરતા પહેલા સૌથી જરૂરી છે કે બધા ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી હાથ વગી રાખો. પર્સનલ ડોક્યુમેન્ટ્સમાં ખાસ તો પાન કાર્ડ, આધાર કાર્ડ અને એક પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે. બસ. પછી આવે છે બિઝનેસ એડ્રેસનો પુરાવો, અને આ પુરાવો જગ્યા પોતાની છે કે ભાડાની એના પર આધાર રાખે છે. જુઓ, જો જગ્યા પોતાની હોય તો વીજળી બિલ ચાલશે, પણ જો ભાડે હોય તો રેન્ટ એગ્રીમેન્ટ જોઈશે. અને હા, જો બિલ કોઈ સંબંધીના નામે હોય તો એમની પાસેથી એક એનઓસી એટલે કે સંમતિપત્ર લેવો પડશે. હવે ઓનલાઈન પ્રોસેસના મુખ્ય સ્ટેપ્સ જોઈ લઈએ. gst.gov.in પર જઈને પાર્ટ એ અને બી ભરવાના હોય છે. પાર્ટ એમાં બેઝિક ડિટેલ્સ ભરશો એટલે એક TRN જનરેટ થશે. આ નંબર સાચવી રાખજો. બસ, હવે એ TRNથી લોગિન કરીને પાર્ટ બી ભરવાનો, જેમાં બિઝનેસની બધી ડિટેલ્સ આવશે. આ ફોર્મમાં એકદમ ધ્યાનથી તમારા ધંધાનો સાચો HSN કોડ નાખવાનો છે. આ બહુ જ જરૂરી છે. જેવું આખું ફોર્મ સબમિટ કરશો કે તરત જ તમને એક ARN મળશે. એનાથી એપ્લિકેશન ટ્રેક કરી શકાશે. એક પ્રો ટિપ આપું, ફોર્મના અંતમાં આધાર ઓથેન્ટિકેશન જરૂર પસંદ કરજો. કામ ફટાફટ થશે. તો ARN મળ્યા પછી શું? વેલ, તમારી એપ્લિકેશન વેરિફિકેશન માટે ટેક્સ ઓફિસર પાસે જશે. જો બધું બરાબર રહ્યું તો લગભગ 3 થી 7 જ વર્કિંગ દિવસમાં જીએસટી નંબર એપ્રૂવ થઈ જશે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આની સરકારી ફીસ છે 0. બિલકુલ ફ્રી છે. સરકારી ફી ભલે ના હોય, પણ જો કોઈ પ્રોફેશનલની મદદ લેશો તો તેમની સર્વિસ ફી લાગશે. પણ મોટો સવાલ એ છે કે શું દરેક ધંધા માટે જીએસટી રજિસ્ટ્રેશન કમ્પલસરી છે? ના. સર્વિસ બિઝનેસ માટે 20 લાખ અને ગુડ્સ માટે 40 લાખથી વધુ ટર્નઓવર હોય તો જ ફરજિયાત છે. પણ હા, આ લિમિટથી ઓછું ટર્નઓવર હોય તો પણ સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. વધુ વિગતવાર વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ધ લીગલ સફર પર જરૂરથી આવો.